નિર્જરા થાય છે, દ્રવ્ય કર્મની નિર્જરા થાય છે, પણ મિથ્યાત્વની નિર્જરા નથી થતી અહીંયા. કેમ કે નિર્જરાનો એક સિદ્ધાંત છે કે સંવર પૂર્વક જ નિર્જરા થાય, ત્યાં સંવર નથી. કર્ણલબ્ધિના પરિણામમાં સંવર થયો નથી. આત્માનો અનુભવ ક્યાં છે? ત્યાં તો આત્મા અનુમાનમાં આવ્યો. માટે અહીંયા જડ કર્મની નિર્જરા થાય છે. સંખ્યાત ગુણી લખી હોય, અસંખ્યાત ગુણી અમને મંજૂર છે, પણ પરમાણુની નિર્જરા થાય છે. એમાં ભાવની નિર્જરા ક્યાં થઈ? મિથ્યાત્વની. એ જયારે ઉપયોગ અંદરમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં આવે છે, સાક્ષાત પ્રત્યક્ષ થઈને પરમાત્માના દર્શન કરતા આનંદની ઉપલબ્ધિ થઈ, અતિન્દ્રિય આનંદ આવ્યો, તે વખતે મિથ્યાત્વ નામના આશ્રવનો નિરોધ થાય છે અને ક્રોધમાન માયા લોભની એક ચોકડીનો નિરોધ થઈ જાય છે. એ જે નિરોધ થયો નાસ્તિથી એને સંવર કહેવાય. ફરીને નિરોધ થયો ને ભાવ કર્મનો, એને નાસ્તિથી સંવર કહેવાય. અને અસ્થિથી આત્માની ઉપલબ્ધિ થઈ, એનું નામ ખરેખર સંવર છે. સંવરના બે પ્રકાર, એક નાસ્તિથી ને એક આત્માની ઉપલબ્ધિનું નામ સંવર છે. સંવર છે. સાક્ષાત પ્રત્યક્ષ આનંદ આવ્યો.